રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગ દ્વારા 33 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં મુન્દ્રા એસટી વિભાગને 2 નવી બસો અર્પણ કરવામાં આવી છે, જેનું ધારાસભ્ય અનિરુદ્ધ દવે રિબિન કાપીને નવી એસટી બસોનું લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું હતું। ઇન્ચાર્જ ડેપો મેનેજર ફકીર મામદે જણાવ્યું હતું કે આ બંને નવી બસો સોમનાથ રૂટ પર ચાલશે। આ નવી બસો વળતા મુસાફરોની સુવિધામાં પણ વધારો થશે। એસટીના લોકાર્પણ પૂર્વે ધારાસભ્ય અનિરુદ્ધ દવે મુન્દ્રા એસટી મથકે સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો અને એસટીની સેવા તેમને નિયમિત મળે છે કે નહીં એવું પૂછતા છાત્રોએ સંતોષકારક જવાબ આપ્યો હતો। ધારાસભ્યએ જણાવ્યું હતું કે ધોરણ 9 પાસ થયેલાઓને એસટીમાં ડ્રાઈવર તરીકે ભરતીની સરકારમાં રજૂઆત કરી છે, તેમજ મુન્દ્રા એસટી ડેપોમાં મેકેનિકલ વિભાગમાં ખૂબ જ સ્ટાફ ઓછો હોવાથી સ્ટાફ વધારવા ખાતરી આપી હતી। માંડવી દ્વારકા રૂટની બસ મુન્દ્રા થઈને જાય એ માટે ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શિવજી ઝાલાએ રજૂઆત કરી હતી, તેમજ સુધરાઈના સત્તા પક્ષના નેતા ધંભા ઝાલાએ ભાવનગર તરફથી એસટી સેવા ચાલુ કરવા રજૂઆત કરી હતી। આ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી, શહેર ભાજપના અરવિંદ પટેલ, સુધરાઈના દંડક દિલીપ ગોર, સત્તા પક્ષના નેતા ધંભા ઝાલા, કિશોરસિંહ પરમાર, દયાલાલ આહિર, હિરેન સાવલા તેમજ સુધરાઈના કાઉન્સિલરો અને શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ આજના પવિત્ર દિવસે ઋષિ પંચમીના દિવસે હું સૌને મિચ્છામી દુક્કડમ કહું છું અને સમસ્ત પર્યુષણનો પર્વ એટલે ખમાવાની પ્રક્રિયા, ક્ષમા પ્રાર્થનાનો ખૂબ મોટો ઉત્સવ છે। તો હું એ ઉત્સવના એક અંગ તરીકે હું ખૂબ શુભેચ્છા સાથે સૌને ખમાવીને મિચ્છામી દુક્કડમ કહું છું। ઋષિ પંચમીની પણ શુભકામના પાઠવું છું। આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર માર્ગના અને ગૃહના વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પ્રયત્નોથી તમામ ડેપોની 2 બસો નવી જે જૂની રૂટમાં હતી એ જ રૂટમાં હવે નવી બસ, રૂટ એ જ ચાલશે પણ બસ નવી આપશે। તો એ ભાવથી 2 બસ સોમનાથ દાદાની, મુન્દ્રાથી સોમનાથ, ભગવાન સોમનાથના દર્શન કરવા જનાર વ્યક્તિઓને, શ્રદ્ધાળુઓને અને ત્યાં રહેતા આસપાસના સગાવાલાઓને એ જવા આવવા માટે નવા વાહનની વ્યવસ્થા મળી રહી છે। તો એ નવા વાહનનો ઉપયોગ લોકો કરે એના માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સુખાકારીમાં વધારો થાય છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી માટે સતત કાર્યરત છે અને એના ભાગરૂપે એસટીની સવારી એ સામાન્ય લોકો માટેની સવારી, સામાન્ય લોકો એસટીની રાહમાં, શોધમાં અને એસટીના મારફતે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જતા હતા, તો એને પણ સારી સુવિધા ઉપલબ્ધ થાય, વાહન નવું બદલાવીને એ નવી સવારી મળે એના માટેના આજને હું શુભેચ્છા પાઠવું છું। તમામ એસટી વિભાગના સૌ કોઈને મિત્રોને પણ શુભેચ્છા પાઠવું, કારણ કે એસટી વિભાગના જે કર્મયોગી ભાઈઓ છે એ નાના મોટા દિવસો, ઉત્સવો, તહેવારોને પણ જો એ રજા રાખે તો પછી લોકો ક્યાં જાય? મોટા દિવસ હોય, દિવાળી હોય, રક્ષાબંધન હોય કે અન્ય કોઈ ઉત્સવો હોય, એ ઉત્સવો દરમિયાન જો સ્ટાફ ઘરે જતો રહે, એને પણ ઉત્સવ ઉજવવાનું મન હોય, એને પણ પરિવાર હોય, તેમ છતાં આ કર્મયોગી ભાઈઓને હું બિરદાવું છું એટલા માટે કે એ બધા જ પોતાના ખુશીનો, પોતાના પરિવાર સાથેના સમયનો ત્યાગ કરીને, ધર્મ કરીને પોતે પોતાની જવાબદારી સમજીને લોકોને એના પરિવાર સાથે ઉત્સવ ઉજવવા માટે ઉપયોગી થાય। એટલે સૌ એસટી કર્મચારી ભાઈઓનો, એસટીના સૌ યુનિયનના મિત્રોનો, શ્રમજીવી સંગઠનનો, મજદૂર સંઘનો, આ તમામ લોકોને આ તકેથી હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે લોકો જે પ્રકારે સેવા આપી રહ્યા એ પ્રકારે હજી પણ વધારે આપીને કર્તવ્ય સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છો, એમાં વધારે ઈશ્વર તમને શક્તિ આપે એની પણ શુભેચ્છા પાઠવું છું।